કિંમતી વસ્તુ મળી હોય તમને અંદરથી? મળ્યું હોય, કોકને મળ્યું, અમુકને જીવનમાં જેના નસીબમાં હોય એ ખોલતા હોય, બધા પોતપોતાની રીતે બેસી જાય ને ખોળે. ટાઈમ પાસ કાઢવા આવે, કોઈ ઘરે બેઠા નવરા હોય તો ટાઈમ પાસ કાઢવા આવે, બીજું કઈ નહીં. બરાબર. તમારે જે ઉપરથી ફેંકતો હોય 5-10 રૂપિયા મળી રહે. બરાબર. વધારે દિવસમાં કેટલું મળી રહેતું હશે? મળી જાય 10, 20, 50, 100. અત્યારે અમદાવાદ સાબરમતી નદીનું પાણી ખાલી કરી દેવામાં આવ્યું છે. વાસણા વેબ્રિજના મેન્ટેનન્સ માટે, આ ઉપરાંત સુભાષ બ્રિજના રિનોવેશન માટે અમદાવાદ સાબરમતીનું રિવરફ્રન્ટનું પાણી ખાલી કરી દેવામાં આવ્યું છે. પાણી ખાલી થતાં જ અલગ અલગ શહેરોમાંથી લોકો અહીંયા વસ્તુ એકઠી કરવા આવી ગયા છે. લોકોનું માનવું છે કે અહીંયા જૂની વસ્તુઓ પણ મળે છે અને કેટલાક લોકોને અહીંથી ઘણા બધા જૂના સિક્કાઓ પણ મળ્યા છે. તો આજે આપણે લોકો સાથે વાત કરીશું. તો અહીંયા આપણી સાથે એક સ્થાનિક છે જે અહીંયા નદીમાં જે વસ્તુઓ મળે છે તે ખોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો સ્થાનિક સાથે આપણે વાત કરીશું કે તેમને નદીમાંથી શું શું મળ્યું છે અને કઈ કઈ વસ્તુઓ એવી હોય છે જે તેમને મળી રહે છે. તો એવી નદીમાં સિક્કા, પછી આપણે વીંટીઓ, એવો ભંગાર બધો મળે. આ ગરીબો લોકો માટે આ બધું વીણ ચાર્જ કરે. જ્યારે પણ નદી આવી રીતે ખાલી થાય છે ત્યારે તમે આવી જ જાઓ છો અહીંયા કે અને શું શું મળે છે? અમુક ટાઈમે એવું કઈ બન્યું છે કે કોઈ કિંમતી વસ્તુ મળી હોય તમને અંદરથી? મળ્યું હોય, કોકને મળ્યું, અમુકને જેના કિસ્મતમાં હોય એને મળી જાય કિંમતી વસ્તુ. કારણ કે જે લોકો ફેંકતા હોય અંદર એ વીણે ને ખોળે એટલે મળી જાય. બરાબર. અમુક ટાઈમે એવું થાય છે કે નદીમાં લોકો ચાંદીની મૂર્તિ ને બધું પધરાવતા હોય છે, બરાબર? અમુક ટાઈમે લોકોની વસ્તુઓ ખોવાઈ જતી હોય છે. તો ક્યારે પણ એવી કોઈ વસ્તુઓ મળેલી છે તમને જેથી ચાંદીની કોઈ મૂર્તિ કે કોઈ એવું અમુક ટાઈમે જ મળતું હશે ને? મળી જાય એવું અમુક ટાઈમે મળી જાય. કિસ્મતમાં જેના નસીબમાં હોય એ ખોલતા હોય, બધા પોતપોતાની રીતે બેસી જાય ને ખોળે. હથિયાર લઈને ગમે લઈને ખોળે એટલે મળી જાય બધું વસ્તુ. જ્યાં ચાંદી અહીંયા તમે આખો દિવસ રહો? કોક ટાઈમ પાસ કાઢવા આવે, કોઈ ઘરે બેઠા નવરા હોય તો ટાઈમ પાસ કાઢવા આવે, બીજું કઈ નહીં. બરાબર. કારણ અહીંયા વસ્તી હોય છે તો અહીંયા અમુક ટાઈમ એવું હોય છે કે આટલી ગરમી છે તો પણ અત્યારે હું જોઈ રહ્યો છું કે લોકો શોધી રહ્યા છે. તો આખા દિવસની મહેનત તો લાગી જ રહી છે. ગરીબ માણસ છે તો 5 રૂપિયા ઘરે નો કમાતો તો અહીંયા સિક્કા મળે, કોઈ 5 રૂપિયા મળે, 10 રૂપિયા મળે, જે ઉપરથી ફેંકતો હોય 5-10 રૂપિયા મળી રહે. બરાબર. વધારે દિવસમાં કેટલું મળી રહેતું હશે? મળી જાય 10, 20, 50, 100 સિક્કા એવા બધા મળી જાય. જેની કિસ્મત હોય ભાગીને મળી જાય. બરાબર. મહેનત ઉપર જાય છે. મહેનત ઉપર, જેવી મહેનત એવા પૈસા. બરાબર. તો તમે જાણ્યું કે અહીંયા લોકો સવારથી લઈને સાંજ સુધી મહેનત કરે છે તડકામાં. પણ અત્યારે તડકો 3 વાગે છે, તડકો એટલો ગરમી છે કે તમે સહન પણ ના કરી શકો, છતાં પણ લોકો અહીંયા મહેનત કરે છે ને અહીંયા અમને બધું મળી રહે છે. પણ કહેવામાં આવે છે કે વધારે ને વધારે ખાલી 10 કે 50 રૂપિયા એટલે દિવસના 100-200 રૂપિયા મળી રહેતા હશે. આ ઉપરાંત તે અહીંયા મહેનત કરે છે ને લોકોને ક્યારેક અહીંયાથી વસ્તુઓ પણ એવી મળી રહે છે જે લોકો અહીંયા પધરાવે છે. અમુક ટાઈમે લોકોની કિસ્મત હોય તો મળી રહે છે.